નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 10 વર્તુળમાં સેક્શન સીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલા બે સમકેન્દ્રી વર્તુળના દાખલા દર્શાવતો આ વિડીયો છે. આ વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ કામ લાગશે. હવે બે સમકેન્દ્રી વર્તુળ આ રકમથી આ શબ્દથી રકમની શરૂઆત થતી હોય એટલે સૌથી પહેલાં તો એની આકૃતિ જે છે હું અહીંયા તમને દોરીને એટલા માટે બતાવું છું. તમે ત્યાં પરિકરથી દોરજો પરીક્ષામાં, પણ તમને અહીંયા તમારી સામે દોરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. બે વર્તુળ દોર્યા અને આ બે વર્તુળનું કેન્દ્ર સમકેન્દ્રી, એટલે બંને વર્તુળનું કેન્દ્ર એક જ છે. એટલે પહેલાં તમે ફક્ત આકૃતિની જ પ્રેક્ટિસ કરજો. આ જે છે એ જીવા છે, મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળ માટે સ્પર્શક બને છે. અને આ રીતની પહેલાં આકૃતિની જ પ્રેક્ટિસ કરવાની. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ સ્પર્શક આ વર્તુળને અડવો જોઈએ, એની અંદરે ના જતું રહેવું જોઈએ કે એની બહારે ના હોવું જોઈએ. એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે આ ઓ, આ એ અને આ બી અને આ એમ, પહેલાં ફક્ત આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે. ફરી એકવાર તમને અહીંયા દોરીને બતાવું છું. આ વર્તુળ, આ બીજું વર્તુળ, આ એનું કેન્દ્ર, અહીંથી આ સ્પર્શક અને આ. હવે બે સમકેન્દ્રી વર્તુળ રકમની શરૂઆત હોય સેક્શન સીમાં લગભગ 44મો દાખલો આ રીતનો પૂછાય છે ખાસ. એટલે આ ખાસ પહેલાં આટલી પ્રેક્ટિસ કરીએ. હવે બે ત્રિજ્યાઓ આપી છે, એમાં એક છે 25 અને બીજી છે 7. હવે આ બે સંખ્યા આપેલી હોય, બે ત્રિજ્યા, એમાંથી જે મોટી સંખ્યા હોય એને આપણે અહીંયા લખવાની, મોટી ત્રિજ્યા, અને જે નાની સંખ્યા હોય એટલે આ નાની ત્રિજ્યા. આટલું ખાસ યાદ રાખવાનું. બે સમકેન્દ્રીવાળો દાખલો દેખાય એટલે પહેલાં આકૃતિ દોરી દેવાની, અને આ જે બે સંખ્યા આપેલી હોય એમાંથી મોટી અહીંયા લખવાની, નાની અહીંયા લખવાની. હવે આપણે અહીંયા રકમમાં લખીએ. બે રીતે આ દાખલો થાય છે, પણ આ દાખલો આ સહેલી રીત તમને બતાવું છું. મોટી ત્રિજ્યા R1 બરાબર 25 સેન્ટીમીટર અને નાની ત્રિજ્યા R2 બરાબર 7 સેન્ટીમીટર. હવે આ જીવા શોધવાનું સૂત્ર છે 2 ગુણ્યા વર્ગમૂળમાં R1નો વર્ગ ઓછા R2નો વર્ગ. હવે અહીંયા R1 બરાબર છે 25 એટલે 25નો વર્ગ અને R2 બરાબર છે 7 એટલે 7નો વર્ગ. હવે 25નો વર્ગ થશે 625 અને 7નો વર્ગ થશે 49. હવે 625માંથી 49 જાય એટલે થાય 576. આજની ગુણ્યાની નિશાની ના લખો તોય ચાલે. 576નું વર્ગમૂળ છે 24 અને 24 દુ 48 સેન્ટીમીટર આપણને જીવાનું માપ મળશે. એટલે ખૂબ જ સરળ રીતનો આ દાખલો છે. આવા ને આવા મેં 3 દાખલા એક સરખા લીધા છે એટલે તમને ઝડપથી આ દાખલો ખ્યાલ આવે. હવે બે સમકેન્દ્રી વર્તુળ એટલે ફરી પાછી આપણે આકૃતિ દોરીએ. ધ્યાનથી વિદ્યાર્થીઓ જોજો. આ પહેલું વર્તુળ, બરાબર. હવે સમકેન્દ્રી વર્તુળ છે એટલે આ બીજું વર્તુળ અને આ બંનેનું કેન્દ્ર, એને નામ આપીએ આપણે O. હવે આપણે આ દોરીએ જીવા. આ જીવા છે, આ A, આ M અને આ B. પહેલાં આકૃતિ તૈયાર કરી. હવે એક આંકડો આપ્યો છે 5 અને બીજો આપ્યો છે 13. હવે 5 અને 13માં જે મોટી ત્રિજ્યા હોય એને હંમેશા અહીંયા લખવાની, આ કર્ણ થશે. અને નાની ત્રિજ્યા છે 5 એટલે એને આપણે અહીંયા લખીએ. હવે આપણે એને શબ્દોમાં લખીએ કે મોટી ત્રિજ્યા R1 બરાબર 13 સેન્ટીમીટર અને નાની ત્રિજ્યા R2 બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે શોધવાની છે શું, તો કે જીવા. તો સૂત્ર આપણે હમણાં જ જોયું, ફરી લખીએ. 2 ગુણ્યા કૌંસમાં R1નો વર્ગ ઓછા R2નો વર્ગ. હવે R1 કેટલા છે તો કે 13, R2 કેટલા છે તો કે 5
તો 13નો વર્ગ એટલે જેને ના આવડે એને 13 ગુણ્યા 13 કરવાના. તો 13નો વર્ગ થશે 169 અને 5નો વર્ગ થશે 25. 169માંથી 25 જાય તો વધે 144 અને 144નું વર્ગમૂળ છે 12 એટલે 12 દુ 24 સેન્ટીમીટર આપણને જીવાનું માપ મળશે. એવી જ રીતે આપણે સેમ એવો જ દાખલો મેં લીધો છે તમને વધારે દ્રઢીકરણ થાય. 2 સમકેન્દ્રી વર્તુળ, ફરી આકૃતિ, એક વર્તુળ, પછી આ બીજું વર્તુળ, એનું કેન્દ્ર O, આ જીવા, બરાબર. હવે 2 રકમ જોઈએ, એક છે 10 અને બીજી છે 6. તો 10 ક્યાં લખીશું? એટલે અહીંયા લખીશું આપણે 10, અહીંયા લખીશું 6. હવે ફરી પાછું લખીએ, મોટી ત્રિજ્યા R1 બરાબર 10 સેન્ટીમીટર, નાની ત્રિજ્યા R2 બરાબર 6 સેન્ટીમીટર. હવે શું છે સૂત્ર? આપણે હમણાં જ લખી ગયા, 2 વર્ગમૂળમાં R1નો વર્ગ ઓછા R2નો વર્ગ. R1 કેટલા છે? તો કે 10, R2 છે 6. 10નો વર્ગ ના આવડે તો 10 ગુણ્યા 10, 6નો વર્ગ 36. 100માંથી 36 જાય તો કેટલા વધે? 64. અને 64નું વર્ગમૂળ કેટલું? 8. તો 8 દુ 16 સેન્ટીમીટર આપણને જીવાનું માપ મળે. એટલે આ 3 દાખલા તમને જોયા પછી હવે ખ્યાલ આવી ગયો હશે. આ ખાસ આની પ્રેક્ટિસ કરજો. હજુ આપણી પાસે સમય છે, બુધ ગુરુ 2 દિવસ છે, પેપર શુક્રવારે છે, ખાસ પ્રેક્ટિસ કરજો. બીજો એક આ દાખલો, વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A. એટલે પહેલાં આપણે આકૃતિની શરૂઆત કેવી રીતે કરીશું? વર્તુળનો દાખલો હોય એટલે વર્તુળ તો આપણે દોરવું જ પડે. એટલે પહેલાં આપણે એક વર્તુળ દોરી દઈએ. હવે રકમને વાંચીએ. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે, એટલે આ કેન્દ્ર છે એનાથી 5 સેન્ટીમીટર અંતરે બિંદુ A આવેલું છે. રકમ વાંચતા જેમ દોરતા જવાનું. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ A. હવે એમાંથી દોરેલો સ્પર્શક, હવે આ જે A છે એમાંથી એક સ્પર્શક દોર્યો. એમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે 4. તો આપણે આ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. એટલે આપણે આ અહીંયા A છે તો આપણે અહીંયા B નામ આપી દઈએ. તો કે આ 5 છે, આ 4 છે, તો આપણે આ ત્રિજ્યા શોધવાની. તો અહીંયા આપણને ત્રિકોણ OBAમાં ખૂણો B બરાબર 90. આ દાખલો જોડે એટલા માટે લીધો છે કે આ પણ તમને ખ્યાલ આવે. આ 2 જ રીતના દાખલા આમાં પૂછાય છે, અને એક ચતુષ્કોણવાળો, ચક્રીય ચતુષ્કોણવાળો. હવે અહીંયા કર્ણ થશે OA, એટલે OAનો વર્ગ બરાબર OBનો વર્ગ વત્તા ABનો વર્ગ. હવે OA છે 5, OB આપણે શોધવાના, અને AB છે 4. 5નો વર્ગ 25 બરાબર OBનો વર્ગ અને આ 4નો વર્ગ 16. અને 25 ઓછા 16 બરાબર OBનો વર્ગ. ને 25માંથી 16 જાય એટલે 9, અને 9નું વર્ગમૂળ 3. માટે આપણને 3 શું મળી? વર્તુળની ત્રિજ્યા. માટે વર્તુળની ત્રિજ્યા OB બરાબર 3 સેન્ટીમીટર થાય. હવે એક છેલ્લો દાખલો તમને બીજો અહીંયા હું એક સમજાવી દઉં છું, ચક્રીય ચતુષ્કોણવાળો. તો કે અહીંયા એક ચતુષ્કોણ છે અને જે એ વર્તુળને પરિગત છે, એટલે કે વર્તુળની ફરતે ચતુષ્કોણ આવેલો છે. આપણે પહેલાં ચતુષ્કોણ દોરવાનો અને પછી વર્તુળ દોરવાનું. હવે આ જે ચતુષ્કોણ હોય વર્તુળને પરિગત, એની સામેની બાજુનો સરવાળો સરખો હોય. આ એક રાઇડર છે અને રાઇડર પરથી દાખલો પણ પૂછાય છે. તો AB વત્તા CD, એટલે એની સામેની બાજુઓ AB વત્તા CD બરાબર BC વત્તા AD.
તો આ સૂત્ર પર આધારિત ઘણીવાર દાખલો પણ સરળ 2 માર્કનો પૂછાય છે. એટલે કદાચ આપણે દાખલા જોયા હોય તો આપણને ખ્યાલ આવે. હવે અહીંયા માપ ગમે તે હોય, ધારો કે તમને ઉદાહરણ આપું કે એ બી ઘણીવાર આ હેતુલક્ષીમાં પૂછાય છે, 2 માર્ક તો નહીં પણ હેતુલક્ષીમાં પૂછી શકાય. હવે ધારો કે અહીંયા આપણે AB બરાબર 6 ગમે તે માપ લઈએ, CD બરાબર 4, પછી BC બરાબર 5, તો AD શોધો. કોઈ પણ માપ અહીંયા આપેલું હોય, ઘણીવાર પોઈન્ટમાં પણ હોય, તો આપણને આ સૂત્ર ખબર હોય કે સામેની બાજુનો સરવાળો સરખો થાય. તો AB છે 6, CD છે 4, BC છે 5 અને AD આપણે શોધવાના. તો 6 ને 4 10, આ 5 અને આ AD, આ 5 આ બાજુ આવે તો 10 ઓછા 5 બરાબર AD, અને 10માંથી 5 જાય તો 5, એટલે આપણને AD મળે 5. તો આ રીતનો દાખલો પણ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.